નવા વર્ષની શરૂઆત સાથે જ રાજસ્થાનમાં શાસક પક્ષે 450 રૂપિયામાં ગેસની બોટલ આપવાની જે જાહેરાત કરી છે, જેના પર વળતો જવાબ આપતા કોંગ્રેસના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આકરા પ્રહારો કર્યા છે. નિવેદન આપ્યું છે કે રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે, ત્યારે 450 રૂપિયામાં ગેસનો બાટલો આપતી જાહેરાત કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં ડબલ એન્જિનવાળી સરકારમાં આવો નિર્ણય ક્યારે થશે તે સમજાતું નથી, પરંતુ રાજ્યની પ્રજા આજે 900 રૂપિયાની બોટલ ખરીદવા મજબૂર બની છે. એટલું જ નહીં, પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ માટે રાજ્ય સરકાર પણ સસ્તા ભાવના ગેસની ઝડપથી જાહેરાત કરે તેવી કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે. આજે ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં પહેલા પેજ પર રાજસ્થાન સરકારે 450 ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતીઓ ગુજરાતી પેપરમાં જાહેરાત વાંચે, પણ રાજસ્થાન સરકારની જાહેરાત, ગુજરાતની સરકાર કે જે ગુજરાતીઓના મતથી 156ની બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર છે, પણ ગુજરાતીઓ આજે પણ મોંઘવારીનો માર સહન કરવા માટે મજબૂર છે. 900 રૂપિયાનો બોટલ ખરીદવા માટે મજબૂર છે.